તો પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ ઉપર આવી રહ્યા છે। પીએમ મોદી તારીખ 25 અને 26 ઓગસ્ટે ગુજરાત પ્રવાસ ઉપર આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે। પીએમ પોતાના વતન વડનગરની પણ મુલાકાત આ દરમિયાન લઈ શકે છે। મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબના ઉદ્ઘાટન સમારોહમાં તેઓ ઉપસ્થિત રહી શકે છે। સુઝુકી મોટર્સના બેટરી સંચાલિત વાહનોના પ્રોડક્શન યુનિટનો તેઓ પ્રારંભ કરાવશે। ગાંધીનગર રાજભવનમાં રાત્રે રોકાણ સાથે રાજકીય નેતાઓ સાથે તેઓ બેઠક પણ કરી શકે છે। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા મલ્હાર જોડાયા છે। મલ્હાર, પીએમ મોદી આવનારા દિવસોમાં ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે। સંભવત તેઓ વડનગરની પણ મુલાકાત લઈ શકે છે। વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપી શકે છે, નેતાઓ સાથે બેઠક કરી શકે છે તેવી પણ વિગતો સામે આવી રહી છે। માહિતી શું વધુ? વડાપ્રધાન જે તે 24મી ઓગસ્ટના મોડી રાત્રે જે છે તેઓ ગુજરાતનો પ્રવાસનો આરંભ કરશે। વડાપ્રધાન જે છે તે 25 અને 26 ઓગસ્ટના રોજ જે છે તે ઉત્તર ગુજરાતના વિવિધ લોકાર્પણના કાર્યક્રમો જે છે તેની અંદર હાજરી આપે તેવી વાત હાલ સામે આવી છે। જો વડાપ્રધાનના કાર્યક્રમની જો વાત કરીએ તો તેઓ વડનગરની અંદર મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબના ઉદ્ઘાટન સમારોહમાં જે છે તે ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત માંડલ બેચરાજી ખાતે પણ જે છે તે સુઝુકી મોટર્સનું જે બેટરી સંચાલિત વાહનોનું પ્રોડક્શનનું જે યુનિટ જે છે તે શરૂ કરવાનું છે તે વડાપ્રધાનના હસ્તે જે છે તેનું લોકાર્પણ જે છે તે કરવામાં આવશે। આ ઉપરાંત વડાપ્રધાન તેમના 2 દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજભવનની અંદર રાત્રે રોકાણ કરવાના છે। જો કે વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ જે છે તે રાજકીય નેતાઓ અને મુખ્યમંત્રી સાથે પણ જે છે તે રાજભવનની અંદર બેઠક કરી શકે છે। એટલે કહી શકાય છે કે વડાપ્રધાનનો જે અત્યારે આ સંભવિત કાર્યક્રમ જે સામે આવ્યો છે એટલે કે ઓગસ્ટ માસના અંતમાં વડાપ્રધાન 2 દિવસ જે છે તે ગુજરાતનો પ્રવાસ ખેડવા જઈ રહ્યા છે। બિલકુલ મલ્હાર, જોડાયેલા રહેશો। વધુ પણ એક મહત્વની વિગતો સામે આવી રહી છે। પીએમ મોદી આવનારા દિવસમાં ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે। આ સાથે જ અન્ય સમાચારો પણ સામે આવી